દિયોદર ભાબર હાઈવે વડાણા ગામ નજીક હાઈવે પર ભાબરના કુવાડાના પરિવારને કાળમુખો ભરકી ગયો। મોટરસાયકલ પર સવાર પિતા પુત્રનું મોત, માતાને ગંભીર ઇજાઓ સારવાર અર્થે। વાવથરા જિલ્લાના દિયોદર ભાબર હાઈવે પર વડાણા ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા પિતા અને પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવાર પર આફત તૂટી પડી છે। આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહોને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ભાબર તાલુકાના કુવાડા ગામના મૃતક નીલાભાઈ ઠાકોર પોતાના પરિવાર સાથે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા। તે દરમિયાન દિયોદર ભાબર હાઈવે પર વડાણા ગામ નજીક તેમની મોટરસાયકલ એક કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે નીલાભાઈ ઠાકોર અને તેમના પુત્ર રવિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતમાં એક મહિલા પરમાબેન ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ અને દિયોદર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી। પોલીસે બંને પિતા પુત્રના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલના પીએમ ખાતે ખસેડી અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે। આ ગમખ્વાર અકસ્માતના પગલે કુવાડા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। એક જ પરિવારના 2 સભ્યોના મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। અહેવાલ ધારસી પરમાર, અજોડ અવાજ, વાવથરા।